ઘણી વખતે આપણને એવું થાય ને કે ભગવાન પાસે હંમેશા કંઈક માગ્યું અને ભગવાને હંમેશા આપ્યું, પરંતુ આજે માગ્યું અને ભગવાને ના આપ્યું તો આ તમારા માટે. એ જોબ ઉપરથી પાછી ફરીને એટલે કેટલાક ગલુડિયા એની પાછળ પાછળ આવ્યા. ગલુડિયાને આજે અપાય એવું કંઈ હતું નહીં એટલે દુઃખ થયું એમ. બીજા દિવસે એ જોબ ઉપરથી પાછી ફરતી વખતે એને બિસ્કિટ લઈ લીધા. જેવા ગલુડિયા એની પાછળ પાછળ આવ્યા કે ગલુડિયાને બિસ્કિટ આપ્યા અને ગલુડિયા બિસ્કિટ ખાવામાં વ્યસ્ત થઈ ગયા અને એ જોઈ એને બહુ અહીંયા સારું લાગ્યું. એટલે હવે રોજિંદો ક્રમ બની ગયો. એ જોબ ઉપરથી પાછી ફરે, કેટલાક ગલુડિયા એની પાછળ પાછળ આવે, એમને બિસ્કિટ નાખે અને એ ઘરે જતી રહે. એક દિવસ એવું થયું કે ઓફિસની અંદર થોડું મોડું થઈ ગયું. એટલે આજે જે દુકાનેથી બિસ્કિટ લઈ જતી હતી એ દુકાન આજે બંધ હતી. ગલુડિયા હજુ રાહ જોઈને બેઠા હતા. એટલે છેક ગલુડિયા ઘર સુધી પાછળ પાછળ આવ્યા અને ગલુડિયાને અપાય એવું કંઈ હતું નહીં એટલે થોડું દુઃખ થયું. પણ જેવો દરવાજો બંધ કર્યો, ઘરની અંદર ગઈ. ઘરની અંદર જઈને બિસ્કિટ જોયા તો બિસ્કિટ 2 જ પડ્યા હતા. હવે 2 બિસ્કિટ તો થોડા અપાય. એને યાદ આવ્યું, સવારે મહેમાન આવ્યા હતા એટલે મહેમાન માટે શીરો બનાવ્યો હતો જે ફ્રીજમાં મૂક્યો હતો. એટલે એને ઇમિડિયેટલી શીરો કાઢ્યો. હવે આવો ઠંડો શીરો તો થોડો અપાય એટલે એને ગેસ ઉપર થોડો ગરમ કર્યો, થોડો હુંફાળો કરી અને જેવી બહાર ગઈ કે બધા ગલુડિયા જતા રહેલા. અને બૂમ મારી જોઈ પણ કોઈ ગલુડિયા ના આવ્યા. પણ એક ગલુડિયું હતું જે હજુ બેસી રહ્યું હતું એમ. એને કદાચ વિશ્વાસ હતો કે એને કંઈક મળશે એટલે એ ગલુડિયાને હવે બધો જ શીરો અને જે 2 બિસ્કિટ છે બધું એને મળ્યું. તો કેટલીક વખતે ભગવાન કદાચ ના આપે તો આ ગલુડિયા જેટલી શ્રદ્ધા આપણામાં છે.